101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. પંખીઓની જાતો કેટલી? કાગડો, કોયલ, મોર, હંસ. પંખી તો અનેક છે, પણ કેટલા? દુનિયાભરમાં થઈને પંખીઓની કુલ જાતો કેટલી? ના, ચોક્કસ આંકડો તો હજુ કોઈ આપી શક્યું નથી, ખુદ વિજ્ઞાનીઓ પણ નહીં. સામાન્ય રીતે 8,000થી વધુ પણ પંખી જાતો અસ્તિત્વ ધરાવતી હોવાનું મનાય છે. નવી નવી જાતના પંખી વિજ્ઞાનીઓને દેખાતા જ જાય છે. અને આ પંખીઓ વિશે જાણવા જેવી કેટલીક હકીકતો આ રહી. પંખીના શરીરનું ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર મનુષ્યના શરીરના ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર કરતાં ઘણું વધારે હોય છે. માણસનું સામાન્ય ઉષ્ણતામાન 98.4 અંશ એટલે કે ડિગ્રી ફેરનહીટ હોય છે, જ્યારે તંદુરસ્ત પંખીનું ઉષ્ણતામાન 100 ડિગ્રી એટલે કે 100 અંશ કે તેથી પણ વધારે હોઈ શકે છે. કેટલાક પંખીઓ માદાને રીઝવવા સારું પાણીના ખેલ કરે છે. એમાં ઉત્તર યુરોપનો લાલ ગળાવાળો ડાઈવર વિખ્યાત છે. આ પંખી દરિયા કિનારે જાત જાતના જળ ખેલ કરીને પોતાની માદાને રીઝવે છે. કેટલાક પંખીઓ અત્યંત ધીમા અવાજે બોલે છે, એટલે કે ધીમે અવાજે કે માનવીના કાન એ અવાજ સાંભળી ન શકે, પણ એના પક્ષી મિત્રો ઘણે દૂર રહ્યા પણ એનો સંદેશો સાંભળીને એને સમજી શકે છે. મોર મુખ્યત્વે ભારત અને અગ્નિ એશિયાનું પંખી છે, પણ આજે યુરોપમાં પણ એ પંખી મળી આવે છે. કહેવાય છે કે એ મહાન સિકંદર એની સાથે ભારતના મોર લઈ ગયો હતો અને યુરોપમાં એ મોરોનો વંશવેલો વધ્યો છે. પંખીને ઉડતા જોઈને માનવીને ઉડવાની ઈચ્છા થઈ એ તો સૌ જાણે છે, પણ પંખીની જેમ જ ઉડવાના એના બધા પ્રયાસ નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં, એવા બધા પ્રયાસ નિષ્ફળ જ જવાના છે. એનું કારણ શું? કારણ એ છે કે માનવી પોતાના શરીરમાં પ્રમાણમાં મોટી પાંખો કદાચ બનાવી શકે તો પણ એટલો વખત ઉડતા રહેવાની એનામાં તાકાત નથી. પંખી એના શરીરને પ્રમાણમાં માણસ કરતાં અને ઘણું વધુ શક્તિશાળી હોય છે. એથી જ પંખી હજારો માઇલ સુધી વણથંભી અને વણથાકી ઉડ કરી શકે છે. પંખીનો સંદેશા વ્યવહાર માટે ઉપયોગ તો જાણીતો છે, પણ કયા પંખીએ સંદેશાની આપ-લેનો વિક્રમ કર્યો છે, એટલે કે આપ-લેનો રેકોર્ડ કર્યો છે, તે કદાચ તમે નહીં જાણતા હો. એક પંખી 40,000 સંદેશા એક વખત લઈ ગયું હતું. 1870ની એ સાલ પ્રશિયાના સૈન્યોએ પેરિસને ઘેરો ઘાલ્યો હતો. એ વખતે એક કબૂતરે કેમેરા વડે સંક્ષિપ્ત બનાવેલા 40,000 સંદેશા પેરિસથી 130 માઇલ દૂર આવેલા તૂર નગર સુધી પહોંચાડ્યા હતા. માણસોમાં જેમ ભાષામાં પણ કેટલાક મૂલકોની ખાસ બોલી હોય છે, તેમ પંખીઓમાં પણ બોલી હોય છે. મોરની ભાષા બધી જગ્યાએ સરખી હોય, પણ જુદે જુદે સ્થળે એના અવાજમાં અને એના રણકામાં ફેર પડે છે. ઘણા પંખીઓમાં આવી ખાસ બોલી જોવા મળે છે. પંખીઓમાં પણ કેટલાક ભમરાઓની જેમ ફૂલોનું મધ ચૂસનારા હોય છે. દક્ષિણ અમેરિકાના જંગલોમાં કેટલાક હમિંગ બર્ડ્સ તરીકે જાણીતા નાનકડા પંખીઓ થાય છે. તેઓ ગુનગુન સંગીત જેવું કે આપતા હોવાથી
હમિંગ બર્ડ્સ કહેવાય છે. એમાંથી કેટલાક તો 2.5 ઇંચ એટલે કે 6 સેન્ટીમીટર કરતાં પણ ટૂંકા હોય છે. આ પંખીઓને પણ ભમરા કે મધમાખી જેવી સૂંઢ હોય છે, જેનાથી તે ફૂલોનો રસ ચૂસે છે. સૌથી વધુ સમાજવાદી પંખી કયું? કૌટુંબિક ભાવના. કયા પંખીમાં વધુ? જવાબ છે પેંગ્વિન. દક્ષિણ ધ્રુવ પ્રદેશ એટલે કે સાઉથ પોલના આ પંખી હંમેશા સમૂહમાં જ રહે છે. કેટલીક વાર તો 40,000 જેટલા પેંગ્વિન એક સાથે જીવતા હોય છે. સૌથી મૂર્ખ પંખી કયું? ના, એ બિચારું એની મૂર્ખાઈમાં સાવ નષ્ટ થઈ ગયું છે. એ પંખીનું નામ હતું ડોડો. પોર્ટુગીઝ ભાષામાં ડોડો શબ્દનો અર્થ જ થાય છે મૂરખ. મોરેશિયસ ટાપુ પર આ પંખી રહેતું હતું. 1681 પછી એકેય ડોડો પંખી જીવતું હોવાની સાબિતી મળતી નથી. આ પંખી એવું મૂરખ હતું કે એને સહેજમાં જ પકડી લઈ શકાતું. થોડા દાણા નાખો ત્યાં જ એ દોડી આવતું અને પોર્ટુગીઝો એને પકડી લેતા. શેકી ખાવાસ તો. વળી ડોડો પોતાના શત્રુઓ સામે પોતાનો કેમ બચાવ કરવો એ પણ જાણતું ન હતું. દોડતા પણ એને બહુ ઓછું આવડતું અને ભારે શરીરે ઉડતા પણ ન ફાવતું. અસ્તુ.